ઇંગ્લિશના 3 એવા સેન્ટેન્સીસ છે જેનો બહુ જ જબરદસ્ત યુઝ છે, રાઈટ. જેમ કે આપણે રૂટીન લાઈફમાં નો એટલે કે જાણવું, રાઈટ. તો જાણવા માટેના 2 થી 3 એવા સેન્ટેન્સીસ છે. જેમ કે પહેલો શબ્દ છે કે આઈ નો, મને ખબર છે, રાઈટ, આઈ નો. પછી બીજું એક વાક્ય છે કે જ્યારે કોઈ વ્યક્તિને આપણે એવું કહેવું હોય કે ભાઈ આ બાબત વિશે મને જણાવજો, અથવા તો આ બાબત વિશે મને કહેજો, રાઈટ, આ બાબત વિશે મને યાદ કરાવજો, રાઈટ. આવા શબ્દો જ્યારે તમારા મગજમાં આવતા હોય ત્યારે તમારે શું કહેવું પડે? લેટ મી નો, લેટ મી નો. અથવા તો કોઈ બીજા વ્યક્તિને આપણે જણાવવાનું હોય, રાઈટ, કે ભાઈ એને કહેજો, તો લેટ હિમ નો. તો જ્યારે આપણે કોઈને જણાવવાનું હોય, બરાબર છે, રાઈટ, જણાવવું શબ્દ આપણા મગજમાં આવે છે ત્યારે આપણે શું કહેવું પડશે? લેટ મી નો. ઓકે, લેટ શબ્દનો યુઝ અહીંયા કરવો આપણે જરૂરી છે, રાઈટ. પછી ત્રીજો એક ઉપયોગ છે, ઘણીવાર કોઈ એવી પરિસ્થિતિ હોય કે જ્યારે આપણને થર્ડ પાર્ટી થ્રુ આપણને કોઈ વસ્તુ જાણવા મળે છે, એટલે કે બીજા લોકો થ્રુ આપણને કોઈ બાબતની જાણકારી મળે છે, રાઈટ. ત્યારે આપણે શું કહેવું પડે? તો આઈ કેમ ટુ નો, રાઈટ, આઈ કેમ ટુ નો, કે મને જે તે બાબત વિશે જાણવા મળેલું છે, રાઈટ. હવે પર્ટિક્યુલર વ્યક્તિનું નામ ખબર હોય તો પર્ટિક્યુલર વ્યક્તિનું નામ આપણે કહી શકીએ છીએ, રાઈટ, કે આઈ કેમ ટુ નો ફ્રોમ જ્યોતિ દેટ ટુમોરો ઇઝ હોલિડે, રાઈટ. ઓકે, આઈ કેમ ટુ નો અબાઉટ દેટ ઇવેન્ટ, મને એ ઇવેન્ટ વિશે જે છે જાણવા મળ્યું, રાઈટ. આઈ કેમ ટુ નો અબાઉટ યોર પ્રમોશન, મને તમારા પ્રમોશન વિશે જાણવા મળ્યું, રાઈટ. તો જ્યારે આપણને બહારથી કોઈ માહિતી મળતી હોય, રાઈટ, ત્યારે આપણે શું કરી શકીએ? આઈ કેમ ટુ નો શબ્દનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, હોપફુલી બધા લોકોને વિડીયો ગમેલો હશે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.